રાજકોટ અગ્નિકાંડ 12 વર્ષમાં પગાર કરતા 67% વધુ પૈસા મેળવ્યાનો ધડાકો. ભ્રષ્ટ ફાયર ઓફિસર ઠેબા પાસે 79 લાખની અપ્રમાણસર મિલકત. એસીબીએ કરી ધરપકડ. ટીઆરપી અગ્નિકાંડની ગોઝારી ઘટનામાં 27 લોકોના મોત નીપજ્યા છે, જેમાં મનપાના ભ્રષ્ટ અધિકારીઓની જવાબદારી નક્કી કરાઈ છે. ટીપી શાખાના અધિકારીઓ અને ફાયર બ્રિગેડના સ્ટેશન ઓફિસર સહિતની ધરપકડ કરાઈ છે. આ ઉપરાંત ધરપકડ કરાતા એસીબીએ પણ તપાસમાં ઝુકાવી અને ધરપકડ કરી છે. તે અધિકારીઓ ઉપરાંત ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબાની પણ મનપા સ્થિત કચેરી ખાતે અને ઘરે તપાસ કરી હતી, જેમાં એસીબીએ ઠેબા પાસેથી અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરી અને હવે તેની ધરપકડ કરી છે. મનપાના ફાયર બ્રિગેડ ઓફિસર ભીખા ઠેબાની અપ્રમાણસર મિલકતની તપાસ એસીબીએ આદરી હતી, જે તપાસમાં તારીખ 1/4/2012 થી 31/3/2024 સુધી આ સમયગાળામાં બેંક ખાતાઓની વિગતો તેમજ દસ્તાવેજો મેળવવામાં આવતા બહાર આવ્યું હતું કે ઠેબાને પોતાની ફરજ દરમિયાન જાહેર સેવક તરીકે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને ભ્રષ્ટાચાર આચરી નાણાં મેળવી અને તે નાણાંનો ઉપયોગ પોતાના અને પોતાના આશ્રિતોના નામે મિલકતમાં રોકાણ કર્યું હતું, જેથી આરોપી વિરુદ્ધ 79 લાખ રૂપિયાની આવક કરતાં 67% વધુ સંપત્તિ હોવાનું બહાર આવ્યું છે. આ કેસની તપાસ પીઆઈ પીકે તલવાડિયા પણ ચલાવી રહ્યા છે. એસીબીએ ભીખા ઠેબા ઉપરાંત તાજેતરમાં જેની ધરપકડ કરી છે તે પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા, એ ટીપીઓ ગૌતમ જોશીની પણ તપાસ કરી હતી.